ગુજરાતી લોકગાયિકા ફરીદા મીરે કહ્યું, આપણું કામ દેશને જોડવાનું છે. 2-5 પ્રોગ્રામો માટે ભિખારી ના બનશો. વાંથી તો ઇન્સાન બનીને જ આવે છે, ક્યાંય સિક્કો મારતા જ નથી. બોલો, કોઈના કપાળ ઉપર સિક્કો આવે છે, ચાંદ છે, આ મુસલમાન જ હોઈ શકે નથી. કોઈનું ત્રિશુલ આવતું સાહેબ, હું કામ જુદા પાડો છો? આ કામ આપણું નથી, જેને સીટું લેવી છે ને એનું કામ છે. હું હંમેશા એક પ્રશ્ન કહું છું કે ધ હોસ્પિટલની અંદર એક બાળક જન્મ્યું હોય, 2-5 મિનિટ થઈ હોય ને બાળક જન્મ્યું હોય એને રોડ ઉપર મૂકી આવજો અને પછી એને ઓળખી બતાવો, લ્યો હિન્દુનું છે કે મુસલમાનનું છે, બતાવો. તમે તાકાત હોય તો બતાવી જાણો. ચલો, શું કામ? હમણાં મારા હાથમાં આવશે ને એટલે એમ કહેશે કે આ મુસ્લિમ છોકરીના હાથમાં જોઈએ, મુસલમાન જ હોય. તને ખબર છે ભાઈ, હું તો હિન્દુનું છોકરું રમાડવા લાવી છું. તમે ઓળખી નથી શકતા. અહીંયાથી મેં કીધું કે આ બાપાની જોલી છે ભાઈ, મને ના ખપે તો કે ગરીબ નવાજને દઈ દેજો. આ એના મોઢામાંથી કોઈ બોલાવી રહ્યું હોય, આ એની દેગમાં જાતી હોય સાહેબ. એ ખીચડી ખવડાવો, વાં દેગ ખાવ, બધું એકનું એક છે. ભાગલા તો આપણે પાડીએ. હું ઘણા બધા કલાકારો બોલતા હોય તો સાહેબ એને કહું છું કે આપણું કામ દેશને જોડવાનું છે. 2 પ્રોગ્રામ 5 પ્રોગ્રામ હાટું ભિખારી ના બનશો.